પુસ્તક ગિરનારના સિદ્ધ યોગીઓ. લેખક અનંતરાયજી રાવલ. પ્રકરણ 5. અતૃપ્ત વાસનાનું મૃત્યુ પછીનું પરિણામ. હું વિચારી રહ્યો હતો ત્યાં જ સાથે ચાલતા સિદ્ધેશ્વરાનંદજી બોલ્યા, અતૃપ્ત વાસના મનુષ્ય તે સ્ત્રી કે પુરુષને પ્રથમ પ્રેત યોનિમાં ધકેલે છે. આ વાસના જ તેને ભટકાવે છે, જે તમે આજે નજરે જોયું છે. કહીને તેઓ મૌન ધારણ કરી મારી સામે દ્રષ્ટિ બાંધી જોઈ રહ્યા. તેમના શબ્દો તમે આજે નજરે જોયું છે સાંભળીને હું અસમંજસ ભાવે તેમની સામે જોઈ રહ્યો. ત્યાં જ તેઓ પુનઃ બોલ્યા, આજનો જ અને અત્યારનો બનાવ તમે ભૂલી ગયા? નાગાનંદજીએ આપણને ભોજન કરાવ્યા પૂર્વે સ્મશાનમાં ચિતા સાથે બાંધેલા ચોખાના કાચા લોટના લાડુ પકાવી રહેલા નાગાનંદજી સાથે એક સ્ત્રીના સૂક્ષ્મ પ્રેત શરીરને તમે જોયેલું. એ વખતે નાગાનંદજી ખાપણ તરીકે ઉપયોગમાં લેવાયેલી ત્યાં પડેલી સાડી પોતાના ઉપયોગ માટે લેવા જઈ રહ્યા હતા, ત્યારે એક પ્રેત સ્ત્રી તે સાડી લેવા માટે દોડી આવેલી. ત્યારે તે જોઈને નાગાનંદજીએ તે સાડી ચિતાની અગ્નિમાં પધરાવી દીધેલી. આ જોઈ પ્રેત સ્ત્રી નિરાશ થઈ ગયેલી. તે પ્રસંગનું દ્રશ્ય યાદ છે ને? હા, બરાબર યાદ છે, મેં પ્રત્યુત્તર આપતા કહેલું. સાંભળીને સિદ્ધેશ્વરાનંદજીએ રહસ્યોદ્ઘાટન કરતા કહ્યું, આ એ જ શાલિની નામે તમારા મિત્રની અવગતે ગયેલી પ્રેતાત્મ સ્વરૂપે ભટકતી પત્ની છે. સાંભળીને હું આશ્ચર્યથી સિદ્ધેશ્વરાનંદજી સામે જોઈ રહ્યો તો થોડું હસીને તેઓ પુનઃ શબ્દોનું પુનરાવર્તન કરતા બોલ્યા, આ તે જ પ્રેતાત્માના સ્વરૂપમાં ભટકતી તમારા મિત્રની મૃત પત્ની છે, જેને સાડીઓનો મોહ મૃત્યુ પછી પણ નથી ગયો. પછી થોડું અટકીને પુનઃ બોલ્યા, મનુષ્યો જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી મોહ અને માયામાં જ જીવે છે. જીવનના અંત સુધી કશુંક મેળવવાની, ભોગવી લેવાની ભયંકર વિભીષિકા તેઓ છોડી શકતા નથી. વધુ ને વધુ ગમતી વસ્તુ મેળવવાની લાયમાં મથ્યા કરતા તેઓનું ક્યારેક મૃત્યુ આવીને ઊભી રહે છે તેની કોઈને ખબર નથી પડતી. પરિણામે અધૂરી રહી ગયેલી વાસના સાથે આત્મા સૂક્ષ્મ શરીર સાથે ખરડાઈને લપેટાઈને સૂક્ષ્મ શરીર સાથે જ દેહ છોડે છે. પરિણામે નૂતન દેહ ધારણ કરતા પૂર્વે તેનો સૂક્ષ્મ દેહનો પ્રેતાત્મા તરીકે કે સ્વરૂપે આવિર્ભાવ થતો રહે છે, જેથી તેની પ્રેત યોનિમાં ભટકી અસંતોષનું ભીષણ દુઃખ ભોગવવું પડે છે. પછી થોડા મૌન બાદ આગળ ચાલતા જ મારી તરફ દ્રષ્ટિ નહોતીને પુનઃ બોલ્યા, તમારા મિત્રની પત્ની શાલિની હાલ આવી દશા ભોગવી રહી છે. મૃત્યુ પછી પણ જીવન દરમિયાન તેણે સેવેલી પોતાની ભૌતિક પૂર્તિ અર્થાત પૂર્ણ તૃપ્તિ ન મળતા મૃત્યુ પછી પણ તેને સંતોષવા આવા ઉપદ્રવો તે કરી રહી છે. કહીને તેઓ મૌન ધારણ કરી ચાલતા રહ્યા. પરંતુ આવું ક્યાં સુધી? મેં સાથે ચાલતા ચાલતા પ્રશ્ન કર્યો, આનો કોઈ ઉપાય પણ હશે ને? ઉપાય પણ છે, અને આવા પ્રેતાત્માને ક્યાં સુધી ભટકવું પડશે તેનું પણ તેના કર્મો અનુસાર નિર્માણ અર્થાત નક્કી થઈ ગયું હોય છે. તેની અવધિ પૂર્ણ થતા તે તેના જન્મ જન્માંતરના સંચિત કર્મો અનુસાર સ્વર્ગ, નર્ક કે અન્ય લોકમાં પ્રવેશ પામે છે. વળી તેની પણ આ અવધિ પૂર્ણ થતા તેને અન્ય કર્મો અને તેની યોગ્યતા અનુસાર અને મૃત્યુ સમયે તેને સેવેલી વાસના કે ઈચ્છા અનુસાર પુનઃ જે તે યોનિમાં જન્મ ધારણ કરી પુનઃ સંસાર ચક્રમાં ફસાયા કરે છે. પછી થોડું અટકીને પુનઃ બોલ્યા, આના ઉપાયો પણ છે, જે સહેલા અને સામાન્ય પણ છે, અને આનો ઉપાય પણ તમારો કોઈ મિત્ર જ બતાવશે. આમાં સમર્થ યોગી નાગાનંદજીની જરૂરત નહીં પડે, જે મેં તમને થોડી વાર પૂર્વે જ કહ્યું છે. આ રીતે મારા વિચારોને સમર્થન મળી જતા હું પણ મૌન સેવીને ચાલી રહ્યો. નિવાસ સ્થાને પહોંચી અમે થોડી વાર ફળીવા હિંચકે બેસી જલપાન કરતા વિશ્રાંતિનો શ્વાસ લઈ થોડો સમય પસાર કર્યો. નાગાનંદજીની ઈચ્છા મુજબ સ્મશાનની બહાર ભોજન કરેલું, તેથી મધ્યાહન ભોજનની જરૂરત નહીં રહેતા સિદ્ધેશ્વરાનંદજી થોડી વાર બેસી પોતાના કક્ષમાં જતા બોલ્યા, થોડી વાર વિશ્રાંતિ લો, પછી જરૂર જણાશે તો સાંજે થોડી વાર બહાર જઈશું.
કહીને તેઓ પોતાના કક્ષમાં જતા રહ્યા. હું પણ આરામ કરવાનું વિચારી રહ્યો હતો ત્યાં જ ફોનની ઘંટડી વાગી. સામે અવાજ હતો મારા પરમ મિત્ર જ્યોતિર્ધર વિરજીભાઈ છાયાનો. તેઓ આજે રાત્રે 9 વાગે અન્ય મિત્રો સાથે સિદ્ધેશ્વરાનંદજીના દર્શન માટે આવી રહ્યા હતા. થોડો સમય પસાર કરી બહાર આવ્યો તો સિદ્ધેશ્વરાનંદજી તૈયાર થઈને હિંચકા પર જ બેઠા હતા. ચા પાન કરીને બહાર નીકળ્યા. કઈ તરફ જવાનું છે તેની મને ખબર ન હતી. ત્યાં જ સિદ્ધેશ્વરાનંદજી બોલ્યા, હા, તમારી સાથે પેલી માળા લઈ લેજો. આપણે સ્મશાન તરફ જઈશું. તમારી જિજ્ઞાસા પણ સંતોષાઈ જશે અને તમારા પેલા મિત્રનું કાર્ય પણ થઈ જશે. હજુ થોડો સમય છે. તમારા પેલા સ્નેહી પણ હજી ત્યાં જ હશે, કારણ કે તેમના ભાઈના પુત્રનો અગ્નિ સંસ્કાર પણ હજુ પૂર્ણ નથી થયો. સિદ્ધેશ્વરાનંદજી અને હું સ્મશાન તરફ ચાલી રહ્યા હતા. માળા મેં ધારણ કરેલી હતી એટલે કહેવાની જરૂર નથી કે સૂક્ષ્મ પ્રેતાત્માઓ પસાર થતા નજર આવી રહ્યા હતા. કોઈ પ્રેતાત્મા સામાન્ય હતા જે રૂના પોલ જેવા પારદર્શક હતા. આવા અસંખ્ય પ્રેતાત્માઓ અમારા શરીરમાંથી, વાહનોમાંથી સહેલાઈથી પસાર થઈ રહ્યા હતા, જાણે અડચણ વગરનો તેમનો પોતાનો જ રસ્તો ન હોય. આવા અસામાન્ય પ્રેતાત્માઓ ઉપરાંત કોઈ વિકરાળ, કોઈ સૌમ્ય, જાણે કોઈ સ્વભાવથી જ ગંભીર અને દુઃખી, કોઈ સતત દોડતા, કોઈ જાણે ગુસ્સો કરતા હોય તેવી મુખમુદ્રાવાળા, કોઈ વિકૃત મુખમુદ્રાવાળા. કોઈની મુખમુદ્રા ક્રૂર હતી તો કોઈની દીનહીન હતી. આવી વિવિધ પ્રકારની મુખમુદ્રાવાળા પ્રેતાત્માઓને જોઈ હું અનુકંપા અનુભવતો સિદ્ધેશ્વરાનંદજી સાથે ચાલી રહ્યો હતો. હું વિચારી રહ્યો હતો કે શું મૃત્યુ પછી આવી જ પરિસ્થિતિમાંથી પસાર થવું પડતું હશે? આનો કોઈ ઉપાય નહીં હોય? હું વિચારી રહ્યો હતો ત્યાં જ સિદ્ધેશ્વરાનંદજી મારો હાથ પકડીને બોલ્યા, મૃત્યુ પછી આવી સ્થિતિ બધાની થાય છે એવું તો સાવ નથી. તેમજ તેનો ઉપાય પણ છે. જીવન પર્યંત સેવેલી અને ન સંતોષાયેલી વાસનાઓ સૂક્ષ્મ શરીરમાં મૃત્યુ પછી પણ સાથે જ રહે છે. એ વાસનાઓ સંતોષવા મનુષ્ય કરેલા કર્મો અનુસાર તેને થોડો સમય કે વધુ સમય આ રીતે પ્રેતાત્માના સ્વરૂપમાં ભટકવું જ પડે છે. તમને તેઓના ચહેરા ઉપર જે જુદા જુદા ભાવો દેખાય છે, જેવી મુખાકૃતિ અને તેના પરના ભાવોનું પ્રતિબિંબ દેખાય છે, તે તેઓએ જળ દેહ અર્થાત જીવિત જળ શરીર દ્વારા સંસારમાં રહીને કરેલા કર્મો અને સેવેલી અને પૂર્ણ ન થયેલી ઈચ્છાઓ, વાસનાઓની છાપ અથવા પ્રતિબિંબ છે. સૂક્ષ્મ શરીર પર અંકલ થયેલું અથવા પરિણામ છે, જે અનુસાર જ તેઓ પુનર્જન્મ પ્રાપ્ત કરતા તેમના નવા જળ શરીરમાં પણ દૃશ્યમાન થશે. પછીના જન્મોમાં પણ તેઓ નવા નવા કર્મો દ્વારા નવી સ્થિતિ અર્થાત બદતર અથવા સ્થાયી સ્થિતિ પ્રાપ્ત કરશે. પછી ઊંડો શ્વાસ લઈ પુનઃ બોલ્યા, આ રીતે તેઓ અનેક જન્મો ધારણ કરી અનેક વખત મૃત્યુ પામશે. અનેક જન્મો દ્વારા ઈશ્વરની કૃપા હશે તો તેઓ સારા કર્મો પણ કરશે, બુરા કર્મો પણ કરશે, સુખો સાથે દુઃખો પણ ભોગવશે. પછી થોડું હસીને બોલ્યા, એમ છતાં તેઓ વધુ જીવવાની ઈચ્છા કર્યા કરશે. મરણનું સ્મરણ પણ મનુષ્ય હંમેશા ટાળતો રહે છે. મૃત્યુ સતત પાછળ જ ઊભું છે. મૃત્યુ ગમે ત્યારે ચોક્કસપણે આવવાનું જ છે. તે મનુષ્ય જાણે પણ છે, પરંતુ માયાને કારણે અને સેવેલા સ્વપ્નોને સંતોષવા, પૂર્ણ કરવા પાછળ પડેલો મનુષ્ય જીવાત્મા આવનારા મૃત્યુને ભૂલી જવાનો પ્રયત્ન કરે છે. મૃત્યુને લક્ષવા નથી લેતો. તે રાત દિવસ કામિની કંચન માટે અથાગ પ્રયત્ન કરે છે. કોઈને છેતરે છે, ઈર્ષાથી પીડાય છે, હિંસા કરે છે, બીમારી નિષ્ફળતાથી પીડાય છે. સુખ પણ ક્ષણિક સાબિત થાય છે. અનેક દુઃખો અને માની લીધેલા ક્ષણિક સુખો ભોગવતો ભોગવતો મનુષ્ય વધુ ને વધુ જીવવાની ઈચ્છા કર્યા કરે છે. સિદ્ધેશ્વરાનંદજીની વાતો હું ધ્યાનપૂર્વક સાંભળી રહ્યો હતો. ત્યાં જ પાછળ કોલાહલ સંભળાયો અને સામૂહિક શબ્દો કાને પડ્યા, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. કોઈની નનામી સ્મશાન તરફ લઈ જવાઈ રહી હતી. અંદરો અંદરની વાતચીત પરથી જાણવા મળ્યું કે શહેરના પ્રસિદ્ધ બિલ્ડરના એકના એક પુત્રની એ અંતિમ વિદાય હતી, જે પોતાની સગી માસીની પુત્રી સાથે સમાજના ભયથી લગ્ન ન કરી શકતા આત્મહત્યા કરીને મૃત્યુ પામ્યો હતો.
એક પછી એક ડાકુઓ અમારી નજીકથી પસાર થઈ રહ્યા હતા. મારી દ્રષ્ટિએ નનામી ઉપર સ્થિર થઈ તો હું આશ્ચર્ય પામી ગયો. નનામી સાથે સૂક્ષ્મ શરીરધારી જે પ્રેતાત્મા દોડી રહ્યો હતો એ આશાસ્પદ યુવાનને મેં ઘણી વાર જોયો હતો. મેં એના મુખ ઉપર દ્રષ્ટિ કરી તો તેના સૂક્ષ્મ શરીર ઉપર જડ શરીરની છાપ હજુ પણ જોઈ શકાતી હતી. તેના ચહેરા પર ભયંકર વિષાદના વાદળો છવાયા હતા. તેના મુખ ઉપર તીવ્ર વેદનાના ભાવો જાણે તેને હજુ પણ વ્યથિત કરી રહ્યા છે તેમ સ્પષ્ટપણે લાગી રહ્યું હતું. લાગતું હતું કે તીવ્ર ઈચ્છાની પૂર્તિ ન કરી શકવાની વેદના સાથે એના જડ દેહમાંથી છૂટો પડી જવા છતાં એ પુનઃ એ દેહ પ્રાપ્ત કરવા નનામીની સાથે ને સાથે ઝડપથી જઈ રહ્યો છે. મેં પહેરેલી અદ્ભુતાનંદે આપેલી માળાના પ્રભાવથી હું આ દ્રશ્ય જોઈ રહ્યો હતો. વિચારી રહ્યો હતો કે મનુષ્યના જીવનની આ કેવી ઘટમાળ, કેવી વિટંબણા છે જે નિરંતર મનુષ્ય સહન કરતો જ રહે છે. અનુકંપાની એક લહેર મારા સમગ્ર શરીરમાં દોડી રહી. મને થયું કે કુદરતની આ તે કેવી કરામત કે જે મનુષ્ય જીવોને આવા દુઃખની ગર્તામાં ધકેલી દે છે. આખરે આ બધું ઈશ્વર શા માટે કરે છે? હું વિચારી રહ્યો હતો ત્યાં જ સિદ્ધેશ્વરાનંદજીના શબ્દો મારા કાને પડ્યા. ઈશ્વર આ બધું કરે છે તેમ નથી. પછી પુનઃ તેઓ બોલ્યા, જો કે ઈશ્વર જ આ બધું પ્રકૃતિ મારફત કરાવે છે. આ બધું ઈશ્વરે પોતે સર્જેલી, પોતાનામાંથી જ સર્જેલી માયા દ્વારા કરે છે. માયાનું બીજું નામ પ્રકૃતિ છે. મનુષ્યને જન્મની સાથે જ તેના કર્માનુસાર પ્રકૃતિ મળે છે. મળેલી પ્રકૃતિની પ્રેરણા દ્વારા જ મનુષ્યનું મન કાર્યરત બની તેની પાસે જુદા જુદા અનેક કર્મો કરાવે છે. ઈશ્વર અર્થાત પુરુષ જે મનુષ્યમાં આત્મા સ્વરૂપે રહેલો છે તે તો માત્ર દ્રષ્ટા છે. આ પુરુષ તો સ્થિર અને અચળ છે, પરંતુ તેની માયા ચંચળ છે. આથી જ બધો પ્રપંચ મનુષ્ય પોતાને જન્મથી મળેલ પ્રકૃતિ પ્રમાણે કર્યા કરે છે અને એના એ પ્રમાણેના કર્મો દ્વારા સુખ દુઃખ, માન અપમાન, દ્વેષ પ્રેમ વગેરેનો અનુભવ કરે છે અને અન્યોને પણ કરાવે છે. પરિણામે મનુષ્ય જીવન સતત સંઘર્ષમય જ રહે છે. આ રીતે પ્રકૃતિના સંસર્ગમાં રહેલો આત્મા મલિન બની પોતે જે દેહમાં રહેલો છે તે દેહને જ હું છું તેમ સમજવા માંડે છે. દેહથી પોતે જુદું છે એ ભૂલી જઈને દેહને જ પોતાનું સ્વરૂપ માનવા માંડે છે. વાસ્તવમાં મનુષ્યનું જડ શરીર તો પંચમહાભૂતનું બનેલું છે જે યંત્ર માત્ર છે. આત્મા તેનો દ્રષ્ટા ભાવે સંચાલક છે. શરીરથી પોતાનો આત્મા ભિન્ન છે એ વાતનો ખ્યાલ મનુષ્યને પ્રબળ માયાને કારણે નથી રહેતો. પરિણામે મનુષ્ય અનેક જન્મોના ચક્કરમાં ફસાતો રહે છે. ડાકુઓ આગળ નીકળી જતા મેં સિદ્ધેશ્વરાનંદજીને પ્રશ્નના સ્વરૂપમાં પૂછ્યું, શું આનો કોઈ ઉપાય નહીં હોય? છે જ, ઉપાય છે જ, અને તે પણ સાવ સહેલો. પછી ગંભીર ભાવે આગળ તેઓ બોલ્યા, પોતાના જીવનને સુંદર બનાવવાનો મનુષ્ય ક્યારેય વિચાર નથી કરતો. ભવિષ્યનો તે વિચાર કરે છે, પરંતુ તે માત્ર ભૌતિક સુખ સગવડો મેળવવા પૂરતો જ. ઈશ્વર અભિમુખ બની જીવનને ઉન્નત બનાવવાનો વિચાર તે ભાગ્યે જ કરે છે. ક્યારેક કરે છે તો પોતાના ચંચળ મનને કારણે એ વિચારમાંથી ચલિત થઈને પુનઃ ગેરમાર્ગે દોરવાઈ જાય છે. જીવનની જંજાળમાંથી મુક્ત બની અંતિમ લક્ષ્ય ઈશ્વરને પ્રાપ્ત કરવાનો તેને વિચાર જ નથી આવતો. પછી થોડું અટકીને સિદ્ધેશ્વરાનંદજી પુનઃ બોલ્યા, તમે આવી વિટંબણાઓનો ઉપાય પૂછેલો, આવો વિચાર અર્થાત ચિંતન કરી તે મુજબ જીવન જીવવું એ જ આનો સરળમાં સરળ ઉપાય છે. જીવનનો બીજો છેડો મૃત્યુને સ્પર્શ કરે છે એ વાત ખાસ ખ્યાલમાં રાખવાની જરૂર છે અને મૃત્યુની છેલ્લી ઘડી પુણ્યમય, અત્યંત પાવનકારી અને રૂઢી કેવી રીતે થાય એનો સમગ્ર જીવન દરમિયાન આયુષ્યભર સતત ખ્યાલ રાખવો જોઈએ. ઉત્તમમાં ઉત્તમ સંસ્કારો મન પર કેમ થશે એનો વિચાર જીવનના પ્રથમ તબક્કાથી જ કરવો જોઈએ. પછી થોડું અટકીને સિદ્ધેશ્વરાનંદજી આગળ વધતા પુનઃ બોલ્યા, સારા સંસ્કારોનો નિરંતર અભ્યાસ કર્યા કરવો જોઈએ, કારણ કે બુરી વાતોનો મહાવરો પ્રતીક્ષણ થયા કરે છે. જીભ, આંખ, કાન તેમને અનુકૂળ સ્વાદ લગાડી બહેકાવી મૂકે છે. ચિત્તને આનાથી જુદો જ મહાવરો અર્થાત ટેવ પાડવી જોઈએ. જીવનમાં થતી ભૂલો સુધારી લેવી જોઈએ.
થયેલા પાપોનું પ્રાયશ્ચિત કરી ચિત્તને શુદ્ધ બનાવવાનું એ મનુષ્યની ઉર્ધ્વગતિ માટે નિતાંત જરૂરી છે. આવી જાગૃતિ જીવનનો નૂતન પ્રભાત છે. જીવનમાં ઉદ્ભવતા દુઃખમય સંઘર્ષોમાંથી ઉકરવાનો મનુષ્ય જીવ માટે આ સરળમાં સરળ રાજમાર્ગ છે. આ બધું મેં તમારા મનમાં ઉદ્ભવેલા પ્રશ્નોનું સમાધાન કરવા સરળ ભાષામાં કહ્યું કહીને સિદ્ધેશ્વરાનંદજી મૌન સેવી આગળ ચાલી રહ્યા. થોડું આગળ ચાલ્યા ત્યાં જ સ્મશાન આવી ગયું. દરવાજામાં બેસતા જ ચિતા પર જલી રહેલી મળદાની તીવ્ર ગંધ મારા નાકમાં પેસી જતા મેં નાક ઉપર રૂમાલ દાબી દીધો. અંદર પ્રવેશતા જોયું તો એક ચિતા થોડી વાર પહેલા જ પેટાવવામાં આવી હતી અને બીજી ચિતા લગભગ પૂર્ણ થઈ ગઈ હોય ટાઢી ઠારવામાં આવી રહી હતી. મૈયતના અસ્થિ એકત્રિત થઈ રહ્યા હતા. વાતાવરણ ગંભીર હતું. સ્વજનોના મુખ પર વિષાદ હતો, પરંતુ અન્ય ડાકુઓ ગપ્પા મારતા હસતા હસતા મજાક કરી રહ્યા હતા. કોઈ બીડી પીતા હતા, કોઈ તમાકુ મસળી રહ્યા હતા. લાગતું હતું જાણે તેઓ એમ માની રહ્યા છે કે પોતાને ક્યારેય મૃત્યુ આવવાનું જ નથી. હું વિચારી રહ્યો હતો ત્યાં જ સ્મશાને આવેલા પ્રીતમ ઝવેરી મારી નજીક આવ્યા. મેં પણ ઔપચારિકતા દર્શાવી તેમને બધાની સાથે જતા રહેવાને બદલે થોડી વાર રોકાઈ જવાનું સૂચન કર્યું તો તેમણે પણ સંમતિ દર્શાવી. મારી નજરે અદ્ભુત આનંદની માળાના પ્રભાવે ઘણા મૃતાત્માઓ દેખાઈ રહ્યા હતા. માળાના પ્રભાવથી મને જોવા મળ્યું કે પ્રીતમ ઝવેરીના ભાઈનો પુત્ર તથા પેલો નિષ્ફળ પ્રેમી યુવક કે જેની ચિતા હજુ ચલી રહી હતી, બંનેની ચિતાઓની આજુબાજુ પ્રેત સ્વરૂપે કૂવી રહ્યા હતા. લાગતું હતું કે પ્રયત્નો કરવા છતાં તેઓ કોઈ સાથે વાતચીત કરવા સમર્થ થઈ શકતા ન હતા. ભયંકર વિષાદ ભરેલા ચહેરે તેઓ બધાની સામે જોતા ઘૂમી રહ્યા હતા. પ્રેતાત્માઓની દુઃખ ભરેલી વિકટ સ્થિતિ જોતા હું શૂન્ય મનસ્ક બની ચારે બાજુ નજર ઘુમાવી રહ્યો હતો. ત્યાં જ મારી નજર દૂર બોરડીના નાના વૃક્ષ ઉપર જઈ ચોંટી રહેલી રંગીન સાડી પર ગઈ. માળાના પ્રભાવથી મેં જોયું કે એ બોરડી તો હતી જ, પરંતુ જાણે બોરડીના આત્મામાં રહી કોઈ સ્ત્રી જાણે સાડી ઓઢીને વિષાદ ભરેલા ચહેરે પ્રીતમ ઝવેરી સામે જોઈ રહી હતી. તત્કાળ હું કશું વિચારી ન શક્યો, પરંતુ એક ધારું પ્રીતમ ઝવેરી સામે જ જોઈ રહેલી તે સ્ત્રીના ભાવો જોઈ મને લાગ્યું કે કદાચ તે પ્રીતમ ઝવેરીની મૃત પત્ની શાલિની હોઈ શકે, કારણ કે તે પ્રેત સ્વરૂપે ભટકી રહી છે અને પ્રેતાત્માનું સ્થાન તેને અગ્નિ સંસ્કાર કરેલા સ્મશાનમાં કાયમી સ્વરૂપે હોય છે. આથી આ શાલિની છે કે કેમ તેની ખાતરી કરવા મેં પ્રીતમ ઝવેરીને આ બધી વાતથી અવગત કરી એને મારી પાસેની માળા પહેરવા આપતા કહ્યું, પ્રીતમભાઈ, ડરશો નહીં, પરંતુ સાવે બોરડી ઉપર જે સાડી લટકી છે ત્યાં સ્થિર દ્રષ્ટિ કરીને જુઓ. ત્યાં જે સ્ત્રી દેખાઈ રહી છે તે તમારી ધર્મપત્ની છે કે કોઈ અન્ય સ્ત્રી છે? માળાનો સ્પર્શ થતાં જ એની દ્રષ્ટિ મારા નિર્દિષ્ટ સ્થાન પર જતા તે ભયભીત થઈને બોલી ઉઠ્યો, ઓ ભૂત, શાલિનીનું ભૂત. પછી મારા તરફ આશ્ચર્ય અને ભયભીત આંખો વડે જોતા તેઓ બોલી ઉઠ્યા, હા, તમારી વાત સત્ય છે. આ મારી મૃત પત્ની શાલિની જ છે, જે મને પોતાના તરફ આવવાની ઈશારત કરી રહી છે. ઝવેરીભાઈ, તમે ડર્યા વગર તેની પાસે જાઓ. અમે તમારી પાછળ જ ઉભા રહીશું. આગળ વધો, મેં પ્રોત્સાહન આપતા કહ્યું. બીજી ચિતા જલી રહી હતી. પ્રીતમ ઝવેરીના ભત્રીજાના અસ્થિ એકત્રિત કરવામાં હજુ પણ ડાકુઓ વ્યસ્ત હતા. નાગાનંદે આપેલી ભસ્મ મેં કપાળ પર લગાવી હતી, તેથી અન્ય કોઈનું લક્ષ મારા ઉપર જઈ શકતું ન હતું. સિદ્ધેશ્વરાનંદજીને તો કોઈ પ્રશ્ન જ ન હતો. તેઓ તો અન્યની નજરમાં ન આવે તેવા સિદ્ધ સમર્થ હતા, એટલે કોઈ ચિંતા ન હતી. અમે વિના અવરોધ અમારી ઈચ્છા પ્રમાણે ફરીને કાર્ય કરી શકતા હતા. પ્રીતમ ઝવેરીનું હલનચલન બધાને સ્વાભાવિક લાગી રહ્યું હતું. ધીમે ધીમે પ્રીતમ ઝવેરીને આગળ કરી અમે નિયત સ્થળ પાસે પહોંચ્યા તો ત્યાં માત્ર બોરડીનું વૃક્ષ જ નજરમાં આવી રહ્યું હતું. પ્રીતમ ઝવેરી આશ્ચર્ય પામી સ્તબ્ધ બનીને બોરડી પાસે ઉભા રહી ગયા. બોરડી પર સાડી જાણે કાંટામાં ભરાઈ ગઈ હોય તેમ લટકી રહી હતી. પ્રીતમ ઝવેરી મારા ઉપર દ્રષ્ટિ કરીને કહ્યું, શાલિની જતી રહી, જાણે બોરડીમાં સમેટાઈ ગઈ. અમે આશ્ચર્ય પામી ક્ષણભરને માટે સ્તબ્ધ બનીને ઉભા રહ્યા.
ત્યાં જ સિદ્ધેશ્વરાનંદજીના શબ્દો મારા કાને પડ્યા. ઝવેરી, તમારી પત્નીનું નિવાસ સ્થાન આ બોરડીમાં છે. તે એમાં સમાઈ ગઈ છે, કારણ કે પ્રેતાત્માઓ પોતાની ઈચ્છિત વસ્તુઓ પ્રાપ્ત કરવા સમર્થ ન હોય તેમને અમુક સમયે અદ્રશ્ય થવું જ પડે છે. પ્રેતાત્માઓ માત્ર પોતાનું પ્રેતાત્મા તરીકેનું અસ્તિત્વ બતાવવા થોડી ઝલક માત્ર આપી શકે છે. કહીને સિદ્ધેશ્વરાનંદજીએ મૌન સેવતા ઝવેરીએ બે હાથ જોડી વિનંતી ભર્યા સ્વરમાં સિદ્ધેશ્વરાનંદજીને કહ્યું, તો હવે મારે શું કરવું? મારો છુટકારો આ પ્રેત પત્નીથી કઈ રીતે થઈ શકે તેનો કોઈ ઉપાય આપ બતાવો. આનો ઉપાય સરળ છે, સિદ્ધેશ્વરાનંદજીએ પ્રત્યુત્તર આપતા કહ્યું, કારણ કે આવા બનાવો સામાન્ય છે. આશાઓ સાથે મૃત્યુ પામેલો મનુષ્ય જીવ થોડો સમય ભટકતો રહે છે. સાથે સાથે તે આજુબાજુના વાતાવરણ અને સ્નેહીજનો ઉપર એની અતૃપ્તિના મોજાવે વહાવ્યા કરે છે. આવા પ્રેતાત્માઓ ક્યારેક અશાંતિ, ઉકળાટ કે થોડી બીમારી કે થોડું શારીરિક કે માનસિક દુઃખ, અશાંતિ ઘરમાં કે બહારની વ્યક્તિઓ ઉપર અસર ઉપજાવ્યા કરતા હોય છે. પરંતુ જે ઘરમાં ધૂપ દીપ કે ઈશ્વરની પૂજા અર્ચના થતી રહેતી હોય ત્યાં આવી બાબતોની કોઈ ખાસ અસર કે નડતર જોવા મળતી નથી. કોઈ પ્રબળ અતૃપ્તિવાળી વ્યક્તિ મૃત્યુ પછી આવી ઘણી અસર ચોક્કસ વ્યક્તિ કે કુટુંબમાં ઉપજાવવા સમર્થ હોય છે, પરંતુ તે પણ સામાન્ય વિધિ દ્વારા દૂર કરી શકાય છે. આમાં કોઈ ખાસ ચિંતા કરવાનું કારણ નથી. આવા પ્રેતાત્માઓને અમુક ચોક્કસ વિધિ દ્વારા વચન અર્થાત સંકલ્પ દ્વારા શાંત કરી અટકાવી શકાય છે. આપણા શાસ્ત્રોમાં ઋષિઓએ આવી ઘણી વિધિઓ બતાવી છે. તે મુજબ તમે પણ આ ઉપાય અર્થાત વિધિઓ દ્વારા આ ઉપદ્રવને દૂર કરી શકો છો. કહીને તેઓ થોડું મૌન સેવતા ઝવેરીએ પુનઃ પ્રશ્ન કર્યો, કૃપા કરીને આપ તે વિધિ મને બતાવશો તો હું ચોક્કસ તેમ કરીશ. જુઓ, પ્રત્યુત્તર આપતા કહ્યું, આ વિધિમાં કોઈ મુશ્કેલી નથી. સામાન્ય જનમાનસના લોકો આવી વિધિઓ બ્રાહ્મણો દ્વારા જ કરાવતા હોય છે. પછી થોડું અટકીને બોલ્યા, સામાન્ય રીતે પિતૃઓ તથા અતૃપ્ત આત્માઓની તૃપ્તિ અર્થે શાંતિ માટેની આ સચોટ વિધિ છે, જે કોઈ પણ વિદ્વાન અને શુદ્ધ આચાર વિચારવાળા બ્રાહ્મણ કરાવી શકે છે અને તેનો ચોક્કસ પરિણામ પણ મળે છે. આ વિધિ છે નારાયણ બલિ શ્રાદ્ધની વિધિ. આ વિધિ કરાવશો એટલે ઘરમાં થતો પ્રેતાત્માનો ઉપદ્રવ શાંત થઈ જશે. કહીને સિદ્ધેશ્વરાનંદજીએ મૌન સેવી બોરડી તરફ નજર નોંધતા આગળ કહ્યું, પરંતુ તે પહેલા તમારે પ્રેતાત્માને સંકલ્પ દ્વારા વચન આપવું પડશે. કહી અટકતા ઝવેરીએ પ્રશ્ન કર્યો, પરંતુ હું પ્રેતાત્માને વચન કઈ રીતે આપી શકું? મારા માટે તો આ અશક્ય લાગે છે. સિદ્ધેશ્વરાનંદજીએ કહ્યું, શક્ય છે. વચનનો અર્થ આપણી લોક ભાષામાં માનતા પણ થાય છે. એ દેવને અર્પણ કરવા કોઈ પણ સિદ્ધિ કે પરિણામ હાંસલ કરવા માટેનું એક જાતનું વચન જ છે. જો કાર્ય સિદ્ધ થઈ જાય તો અમુક કાર્ય કરવાનું વચન અર્થાત સંકલ્પ કરવામાં આવે છે. દેવ કે પ્રેતાત્મા તેનો સ્વીકાર કરી કાર્ય સિદ્ધ પણ કરી આપે છે. પછી થોડું અટકીને દ્રષ્ટાંતના રૂપમાં બોલ્યા, જેમ કે કોઈ યુવક કે ગમે તે ઉંમરનો પુરુષ લગ્ન પૂર્વે જ મૃત્યુ પામનાર પુરુષની પાછળ લીલની વિધિ કરવામાં આવે છે. ગાયના વાછરડા અને વાછરડીમાં તેનું આહવાન કરી વાછડા અને વાછડીને વિધિવત પરણાવવામાં આવે છે. પરિણામે કુંવારા મૃત્યુ પામી અવગતિ ગયેલા આત્માને પરણવાનો સંતોષ મળી જતા તેની વિધિ રીતે થતો ઉપદ્રવ શાંત થઈ જાય છે. જો વિધિ ન કરવામાં આવે તો અવગતિ પામેલો તે પ્રેતાત્મા લીલીઓ અનેક રીતે મુશ્કેલી ઊભી કર્યા કરે છે. માટે તમારે પણ તમારી મૃત પત્નીના આત્માને શાંત કરવા અર્થે તેની ઈચ્છા પૂર્તિ માટે નારાયણ બલિ શ્રાદ્ધની વિધિ કરવાનો સંકલ્પ કરવો જરૂરી છે, અને તે પણ અત્યારે જ. કહીને સિદ્ધેશ્વરાનંદજીએ ઝવેરીને એક પાત્રમાં જલ ભરી લાવવાનું સૂચન કર્યું. તે મુજબ પ્રીતમ ઝવેરીએ જલ ભરી લાવતા તે જલનું પાત્ર લઈ પોતા સાથે બોરડી નજીક આવવાનું સૂચન કર્યું. અમે બધા બોરડી પાસે આવતા સિદ્ધેશ્વરાનંદજીએ ઝવેરીને સંબોધન કરીને કહ્યું, હવે તમારા પત્ની તેમના નામથી ઉદ્દેશીને કહો કે તારા આત્માની શાંતિ અને સંતોષ માટે હું ટૂંક સમયમાં જ નારાયણ બલિ શ્રાદ્ધ કરીશ.
ઉપરાંત તારા માટે સુંદર વસ્ત્રભૂષણનું દાન કરી સધવા સ્ત્રીઓને ભોજન કરાવી અને તેનું બધું પુણ્ય તને જ અર્પણ કરીશ તેનું હું ખાતરીપૂર્વક વચન આપું છું. આટલા શબ્દો બોલી પછી બોરડીના થડમાં જલની ધારા કરો. સિદ્ધેશ્વરાનંદજીના કહ્યા મુજબ પ્રીતમ ઝવેરીએ જલની ધારા બોરડીના થડમાં કરતા જ એક જોરદાર હવાનો ઝોકો આવ્યો અને બોરડી એકદમ હલી ઉઠી. થોડી વાર બોરડીના પાન એવી રીતે ખખડી ઉઠ્યા કે જાણે બોરડી પ્રસન્નતા અનુભવી ખડખડાટ હસી રહી છે, પ્રસન્નતા વ્યક્ત કરી રહી છે. થોડી જ ક્ષણોમાં બધું જ શાંત થઈ જતા સિદ્ધેશ્વરાનંદજીએ ઝવેરીના ખભા ઉપર હાથ મૂકી પ્રેમથી હસીને કહ્યું, બસ હવે નિશ્ચિંત બનીને ઘરે જાઓ. તમારા પત્નીએ તમારા વચનોનો પ્રસન્નતાપૂર્વક હસીને સ્વીકાર કરી લીધો છે. કહીને સિદ્ધેશ્વરાનંદજીએ એને ઘર તરફ પ્રયાણ કરી રહેલા ડાકુઓ સાથે જતા રહેવાનો હાથથી સંકેત કર્યો. જઈ રહેલા ઝવેરીને મેં આજે રાત્રે 9 વાગ્યા પછી ઘરે આવવાનું સૂચન કર્યું તો સિદ્ધેશ્વરાનંદજીએ તેને સંબોધન કરતા આમ કહ્યું, આમ તો મોટો ઉપદ્રવ આજે જ શાંત થઈ જશે, પરંતુ પ્રેતાત્માનું તમારા ઘરમાં હળતું ફળતું અસ્તિત્વ તો સૂક્ષ્મ રૂપે હજી પણ થોડા દિવસ માટે ચાલુ જ રહેશે. તેના સૂક્ષ્મ શરીર દ્વારા તેના માનસિક આંદોલનની અસર તમને થોડી ઘણી રીતે થયા કરશે. પ્રેતાત્મા સૂક્ષ્મ રીતે હાજર છે તેવો ભાવ અથવા ભ્રમણા તમને થયા કરશે, પરંતુ તેની ચિંતા કરવાની કે ડરવાની કોઈ જરૂર નથી. આજે રાત્રે 9 પછી તમે આવશો ત્યારે ત્યાં આવનાર જ્યોતિષી તમને યંત્ર મંત્ર બંને આપી માર્ગદર્શન આપે તે મુજબ કરજો તો આ સામાન્ય ઉપદ્રવ પણ નહીં રહે. કહી તેઓ મને દોરતા અવળી દિશામાં આગળ વધી રહ્યા. હજુ પણ એક ચિતા જલી રહી હતી. તેની સાથે આવેલા અડધા ડાકુઓ પુલની સામેની ગલીમાં આવેલી દુકાનોમાં ચા પાણી નાસ્તો કરવા જતા રહ્યા હતા. અમે ઘર તરફ પ્રયાણ શરૂ કર્યું. રસ્તા પર ચાલતા સિદ્ધેશ્વરાનંદજીએ કહ્યું, નારાયણ બલી, ગૃહ શાંતિ યજ્ઞ વગેરેમાં આજે બહુ ઓછાની શ્રદ્ધા રહી છે. જોકે સંસ્કૃતિની એ પરંપરા ક્યારે પણ લુપ્ત તો નથી જ થવાની. લોકો એ વિધિ કરાવે છે, પરંતુ શ્રદ્ધા અને વિશ્વાસની દ્રષ્ટિએ નહીં, ડરથી કરાવે છે. છતાં તેનું પરિણામ તો મોટા ભાગે મળે જ છે. વિધિમાં શુદ્ધતા કે ઉણપ રહેવી ન જોઈએ. વિદ્વાન બ્રાહ્મણ પાસે કરાવી શ્રદ્ધા વિશ્વાસ સાથે દાન પણ સારી રીતે કરવું જોઈએ. તેમાં યશ કીર્તિની અપેક્ષા ન હોવી જોઈએ. થોડી વિશ્રાંતિ બાદ તેઓ પુનઃ બોલ્યા, અગ્નિ એ પ્રત્યક્ષ દેવ છે. તે પોતાના મુખ દ્વારા દેવતાઓને આપેલ આહુતિ પહોંચાડે છે. મંત્ર તેનો વાહક છે. મંત્ર દ્વારા દેવતાઓને મનોભાવો પહોંચે છે. સ્તુતિ પ્રાર્થનાના શબ્દો તથા તેમના અર્થો અને ભાવો અવકાશમાં ફેંકાઈને જે તે દેવો સુધી પહોંચે છે એમાં કોઈ શંકા નથી, કારણ કે આકાશનો ગુણ શબ્દ છે અને તેના દ્વારા શબ્દો સંભળાય છે. પછી થોડું અટકીને બોલ્યા, આ બધું સત્ય હોવા છતાં શ્રદ્ધા અને વિશ્વાસ માગી લે છે. આવી બાબતોને તર્ક કે લેબોરેટરીના પ્રયોગો દ્વારા સાબિત કરવી શક્ય નથી. જોકે આ બાબતમાં પણ ભૌતિક વિજ્ઞાન સંશોધન કરીને સાબિત કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે, પરંતુ ક્યારેક સાબિત થતું તે જોવા પણ મળે છે, પણ એ સાબિતીની સાબિતી ખાતરીબંધ રીતે નથી મળી શકતી. કહીને સિદ્ધેશ્વરાનંદજી ખડખડ હસી પડ્યા. અમે ધીમી ગતિએ ચાલી રહ્યા હતા. આજે મારું મન ન સમજે તેવી દ્વિધા કે ઉદ્વેગનો અનુભવ કરી રહ્યું હતું. ખાસ કરીને મને નાગાનંદજીના વિચારો આવી રહ્યા હતા. સ્મશાનમાં રહીને તેઓ મૃત્યુ પછીના પ્રેતાત્માઓના કેવા કેવા ઉધામાઓ, મરણોત્તર ઈચ્છા પૂર્તિ માટેના તીવ્ર આક્રોશ, અનેક પ્રકારના પ્રેતાત્માઓના કરુણાસભર વેદનાના ઓંકાર, ચીસો વગેરે જોઈ શકતા અને સાંભળી સમજી શકતા હશે. અતૃપ્તિની આગમાં શીખાતા મનુષ્યો જીવન દરમિયાન તો અનેક પ્રકારના દુઃખોથી શીખાયા કરે છે, રીબાયા કરે છે, પરંતુ મૃત્યુ પછી પણ તેઓને તેમની વાસનાઓ પીછો નથી છોડતી, જે તેમના સૂક્ષ્મ શરીરોમાં અસંખ્ય જન્મોથી સંગ્રહાયેલી હોય છે. અનેક જન્મોથી સંગ્રહાયેલી અર્થાત સંચિત વાસનાની તૃપ્તિ માટેના તેમના અથાગ પ્રયત્નો તેમને અનેકાનેક જન્મ મૃત્યુના ચક્કરમાં નાખી વારંવાર તેનું પુનરાવર્તન કરાવ્યા કરે છે. આમાંથી બચવાનો કોઈ ઉપાય નથી. ક્યાં સુધી આવું ચક્કર ચાલુ રહેશે? સિદ્ધેશ્વરાનંદજી સાથે ઘર તરફ પ્રયાણ કરી હું આમ વિચારી રહ્યો હતો, ત્યાં જ તેમના શબ્દો મારા કાને પડ્યા. બસ ઈશ્વરની ઈચ્છા હોય ત્યાં સુધી.
ઈશ્વરની અહેતુક કૃપા અને ઈચ્છા પ્રાપ્ત થાય અને મનુષ્યને યોગ્ય ગુરુ કે સંતનું માર્ગદર્શન મળી જાય તો એક પલમાં આ જન્મ મરણના ફેરા અટકી શકે છે. પછી થોડું અટકીને બોલ્યા, ઉપાય પણ સરળ છે. મનુષ્ય જો પોતાના મૃત્યુને નજર સમક્ષ રાખી ઉદાત્ત જીવન જીવવા માટે વાસનાઓનો ત્યાગ કરી વૈરાગ્ય પ્રાપ્ત કરે તો તે સહજ રીતે મોક્ષના દ્વાર સુધી પહોંચી શકે છે. ખટવાંગ રાજાએ ઘડીમાં જ પોતાને મોક્ષ માટે તૈયાર કરી દીધો હતો. પોતાનું મૃત્યુ 48 ઘડી પછી છે એવું દેવો દ્વારા જાણ્યા પછી તેણે કાચબાની જેમ બધી જ ઇન્દ્રિયોને બધા જ વિષયોમાંથી પાછી વાળી મનને શાંત કરી આત્માને બ્રહ્મમાં એકાકાર અર્થાત લીન કરી દીધો હતો અને તે જ સ્થિતિમાં અર્થાત બ્રહ્મલીન સ્થિતિમાં બનીને જ સમાધિમાં દેહનો ત્યાગ કરી મોક્ષ ગતિને પ્રાપ્ત કરી જન્મ મરણના ચક્કરમાંથી છુટકારો મેળવી લીધો હતો. પછી તેઓ થોડું અટકીને બોલ્યા, મનુષ્ય માત્રનું લક્ષ્ય ધ્યેય ઈશ્વર પ્રાપ્તિ માટેનું જ હોવું જોઈએ છે જ, પરંતુ જો એ લક્ષ્ય ચૂકી જાય તો મનુષ્ય તમે હાલ જેનું ચિંતન કરી રહ્યા હતા તેવી ગતિને પ્રાપ્ત કરી જન્મ મરણના દુઃખો ભોગવ્યા જ કરે છે. ઈશ્વર પ્રાપ્તિ માટેનો આવો સંકલ્પ કરી મનુષ્ય જો તે માટેના પ્રયત્નોમાં લાગી જાય તો તે ચોક્કસ આવા દુઃખોમાંથી મુક્ત થઈ મોક્ષ પ્રાપ્તિ કરી શકે છે. વાતો કરતા ઘરે આવી જતા થોડી વિશ્રાંતિ લઈ સ્વસ્થ થયા. નાગાનંદજીએ સ્મશાનમાં મધ્યાહન ભોજન કરાવેલું. રાત્રિ ભોજનને થોડી વાર હતી તેથી સિદ્ધેશ્વરાનંદજીના કમરામાં જ અમે ધ્યાનસ્થ થયા. ધ્યાનમાંથી થોડી વારે નિવૃત્ત થઈ પછી થોડું ભોજન લઈ મુખવાસ ગ્રહણ કરીને બેઠા ત્યાં જ ફોનની ઘંટડી રણકી. વીરજીભાઈ છાયા સામેથી બોલી રહ્યા હતા, દાદા ફ્રી છો ને? 9 વાગે આવી રહ્યો છું. સાથે કદાચ મનુભાઈ જોખી, પ્રવીણભાઈ સુબા તથા જનરલ મેનેજર સમીરભાઈ જોશી અને કદાચ અંકુર અને સિદ્ધાર્થ શાહ પણ મારી સાથે આવવાનું વિચારી રહ્યા છે. મેં ખુશ થતા કહ્યું, વાહ, ત્યારે કેશવ ક્રેડિટ કોઓપરેટિવનો સંપૂર્ણ સ્ટાફ જ ડિરેક્ટર સાથે આવી રહ્યો છે એમ કહો ને? ભલે, કશો વાંધો નહીં, જરૂર આવો. પછી ઉમેરતા અને પ્રીતમ ઝવેરી અંગેની સંપૂર્ણ વિગત વર્ણવી તે માટેનું યંત્ર પણ સાથે લાવવાનું સૂચન કર્યું. યંત્ર તેમની પાસે તૈયાર જ હતું, જે સાથે જ લાવશે તેવું જણાવી પ્રીતમ ઝવેરીને પણ શક્ય હોય તો ઉપસ્થિત રહેવાનું જણાવી ફોન મૂકી દીધું. મેં પણ તરત જ પ્રીતમ ઝવેરીને ફોન કરી નિયત સમયે પહોંચી જવાનું સૂચન કરી દીધું. ફોન મૂકતા જ પુનઃ ઘંટડી વાગી. પ્રોફેસર દંપતી પણ આવી રહ્યા હતા. સિદ્ધેશ્વરાનંદજીએ પોતાના કમરામાં જઈ થોડી વાર ધ્યાનમાં બેસવાની ઈચ્છા દર્શાવી ત્યારે મેં વિનંતી કરી કે મારા મિત્રો આપના દર્શનની ઈચ્છા કરે છે તો આપ તેમને થોડો સત્સંગનો લાભ આપો તો સારું. મારી વિનંતીને માન આપી તેઓ પુનઃ આસનસ્થ થયા. થોડું જલપાન કરી બોલ્યા, તમારા આ બધા જ મિત્રો સારા છે અને લોકહિત માટે તમે બધા સુંદર કાર્ય કરી રહ્યા છો. સમાજનું પણ પ્રત્યેક મનુષ્ય ઉપર પાર વગરનું ઋણ હોય છે. સમાજમાં રહીને જ વ્યક્તિનું સાચું ઘડતર થાય છે. સારા નરસા વ્યવહારની સમજ સમાજ સાથેના ઘનિષ્ઠ સંબંધથી પ્રાપ્ત થાય છે. સહકાર અને સાયુજ્ય વડે જ મનુષ્ય તરીકેનું જીવન સારી રીતે જીવી શકે છે. કલી કાળમાં આત્મીયતાથી ભરેલા સંગઠનનું જ મહત્વ છે. સંઘે શક્તિ કલૌ યુગે સંહતિ કાર્ય સાધિકે, અર્થાત સાથે મળીને જ કાર્ય કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. લોકહિતમ મમ કરણીયમ મંત્રને તમે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સાર્થક કરી રહ્યા છો, જે ધન્યવાદને પાત્ર છે. હિન્દુ ધર્મને અને હિન્દુઓને હિન્દુ હોવાનું ગૌરવ અપાવતા તમે પ્રાચીન હિન્દુ ધર્મને બચાવી રહ્યા છો, રક્ષણ આપી રહ્યા છો. પછી થોડું અટકીને તેઓ બોલ્યા, આ કાર્ય ઈશ્વરનું છે એમ સમજીને જ કરવું જોઈએ, જે તમે સંઘના માધ્યમ દ્વારા અનેક ક્ષેત્રોમાં કરી રહ્યા છો. પછી ક્ષિતિજમાં કશું જોઈ રહ્યા હોય તેમ તેઓ પુનઃ બોલ્યા, ઘણા વર્ષો પહેલા બચપણમાં હું પણ સંઘનો સ્વયંસેવક હતો. નિત્ય શાળામાં પણ જતો. પરંતુ આટલું બોલી સિદ્ધેશ્વરાનંદજી થોડું અટકતા મેં પ્રશ્ન કર્યો, પરંતુ શું આપ કેમ અટકી ગયા? પરંતુ સિદ્ધેશ્વરાનંદજીએ પ્રત્યુત્તર આપતા કહ્યું, ઈશ્વરની એવી ઈચ્છા હશે. મોટા ભાઈના સંન્યાસ પછી
પિતાના વારસાગત આધ્યાત્મિક સંસ્કારોને કારણે મારા જીવનની પગદંડી જ બદલાઈ ગઈ. મોટા ભાઈના માર્ગે પિતાશ્રીની અનુમતિ લઈને મેં પણ આ બધું છોડીને સંસારનો ત્યાગ કરી અલખની સાધનાનો માર્ગ ગ્રહણ કરી લીધો. કહીને તેઓ અટકી ગયા. મેં મનમાં વિચાર કર્યો કે જો સિદ્ધેશ્વરાનંદજીએ સંઘ કાર્ય ચાલુ જ રાખ્યું હોત તો આજે રાષ્ટ્રને કેવો અદ્ભુત પ્રેરક યુગ પુરુષ મળ્યો હોત. પરમહંસ કક્ષા પ્રાપ્ત કરેલા ગુરુ ગોવાલકરજી શંકરાચાર્યની પદવી સ્વીકારવાને બદલે અર્થાત આધ્યાત્મિક માર્ગથી ફંટાઈને પોતાના દેહને રાષ્ટ્રાય સ્વાહા કરી બેઠા. સિદ્ધેશ્વરાનંદજીએ પણ જો તેમ કર્યું હોત તો આ રાજ્ય રાષ્ટ્રને કેવો અદ્ભુત પ્રેરક યુગ પુરુષ મળ્યો હોત. હું વિચારી રહ્યો હતો ત્યાં જ સિદ્ધેશ્વરાનંદજી હસીને બોલ્યા, હિન્દુ ધર્મ અને રાષ્ટ્રીયતાને સમયાંતર દ્રષ્ટિથી જોવામાં આવે તો બંને એક જ છે. ચોક્કસ ભૂમિ ઉપર ચોક્કસ ધર્મની સમાનતા કે એકરૂપતાથી જ રાષ્ટ્ર નિર્માણ થાય છે. જુઓ, હિન્દુ ધર્મ પ્રમાણે કાશ્મીરથી કન્યાકુમારી અને જગન્નાથથી સોમનાથ સુધી બધે જ રામાયણ, ભાગવત, ગીતા, ઉપનિષદો વંચાય છે. બધા જ માટે ગંગા, જમના, ગોદાવરી, સરસ્વતી વગેરે નદીઓ પવિત્ર પાવનકારી મનાય છે. તેમાં સ્નાન કરીને સારાય ભારતવર્ષના લોકો પોતાની જાતને ધન્ય માની કૃતકૃત્યના ભાવો અનુભવે છે. પછી મારા તરફ વેતક દ્રષ્ટિ નોંધીને તેઓ બોલ્યા, શું આ આધ્યાત્મિક ભાવાત્મકતા એકતાને રાષ્ટ્રભાવના ન ગણી શકાય? આ ભૂમિને માતા સમાન ગણનાર પ્રત્યેક ભારતવાસી હિન્દુ રાષ્ટ્રનો ઘટક નથી શું? શું આ ભાવને પ્રદીપ્ત કરવામાં સાધુ સંતોનો ફાળો ઓછો છે? રામકૃષ્ણ પરમહંસે આ દ્રષ્ટિથી નરેન્દ્ર અર્થાત સ્વામી વિવેકાનંદનું ઘડતર કર્યું હતું. નષ્ટપ્રાય થતા જતા હિન્દુ ધર્મને અર્થાત વેદ ધર્મને પુનઃ પ્રતિષ્ઠિત કરવા સ્વામી વિવેકાનંદે દેશ વિદેશમાં ભ્રમણ કરી પોતાના વક્તવ્ય અને આચરણ દ્વારા સતત પરિશ્રમ કરીને પોતાની કાયા ઘસી નાખી હતી. દરિદ્ર નારાયણની સેવામાં અથાગ પ્રયત્ન કરતા કરતા બીમાર શરીરે પણ ગુરુભાઈઓને અને દેશ વિદેશના શિષ્યોને સતત પ્રેરણા આપતા તેઓ ઠેર ઠેર ભમી રહ્યા. અરે, ભિક્ષા ન મળતા દિવસો સુધી ભૂખ્યા રહીને પ્રવાસ કરતા રહ્યા. પછી થોડું હસીને તેઓ આગળ બોલ્યા, આવો અદ્ભુત અને અપ્રતિમ આત્મબળ તેમને ધર્મ દ્વારા, આધ્યાત્મિક સાધના, ધ્યાન ને સમાધિ દ્વારા તો પ્રાપ્ત થયું હતું ને. પછી થોડું જલપાન કરી તેઓ આગળ બોલ્યા, વાસ્તવમાં સ્વામી વિવેકાનંદનું ધ્યેય તો માત્ર ને માત્ર ઈશ્વર પ્રાપ્તિનું જ હતું. એ જીવ હિમાલયની શાંત કંદરામાં પોતાનું જીવન વ્યતીત કરવા વારંવાર તડપતો, તરફડતો હતો. પછી થોડું અટકીને સિદ્ધેશ્વરાનંદજી આગળ બોલ્યા, પરંતુ તેમના ગુરુ પરમ પૂજ્ય રામકૃષ્ણ પરમહંસને તો તેમના દ્વારા એ વખતે તદ્દન નિષ્પ્રાણ થઈ ગયેલા હિન્દુ ધર્મને વિશ્વમાં પુનઃ પ્રતિષ્ઠિત કરાવવાનો હતો. તેમનો જન્મ જ આ ભગીરથ કાર્ય પાર પાડવા માટે થયો હતો. તેમના માટે નિર્મિત થયેલા આ કાર્યમાંથી તેમને પૂજ્ય રામકૃષ્ણ પરમહંસ ચ્યુત થવા દેતા ન ઈચ્છતા હતા. તેથી જ તેમણે નરેન્દ્રને કહેલું કે તારે આ કાર્ય કરવું જ પડશે. તું નહીં કરે તો હું તારા હાડકા પાસેથી પણ આ કાર્ય કરાવીશ. પરમહંસ પોતાના મૃત્યુ પછી પણ સૂક્ષ્મ રીતે વિવેકાનંદની પાછળ રહીને તેમને પ્રેરણા અને શક્તિ પ્રદાન કરતા રહ્યા હતા. પછી પ્રસ્થાર્થ દ્રષ્ટિ કરી મારા પ્રત્યે હસીને તેઓ બોલ્યા, શું સંતો દ્વારા થયેલું આ રાષ્ટ્ર કાર્ય માટેનું ન ગણી શકાય? ભલે તેમની દ્રષ્ટિમાં સંકુચિત રાષ્ટ્રવાદ ન હતો, કારણ કે હિન્દુ ધર્મ અર્થાત વેદ ધર્મ સંકુચિત નથી. વાસ્તવમાં હિન્દુ ધર્મ વિશ્વ ધર્મ છે. અરે, બ્રહ્માંડ સુધી તે વિસ્તરેલો છે. સમસ્ત માનવજાત તેનું ઘર છે. એટલું જ નહીં, જળ, ચેતન, પશુ, પક્ષી, કીટ પતંગમાં રહેલી ચેતના સમગ્ર બ્રહ્માંડમાં રહેલી અખંડ ચેતના સાથે જોડાયેલી છે તેવી ઉદાત્ત ભાવના હિન્દુ ધર્મમાં સમાયેલી છે. આપણી પ્રાચીન પરંપરાઓ આ ભાવના પર મંડાયેલી છે. પછી થોડું અટકીને તેઓ પુનઃ બોલ્યા, ધર્મ દ્વારા કે કર્મ દ્વારા કાંઈ પણ કરવું તે રાષ્ટ્રની જ સેવા છે. માત્ર સેવા કરવાની પદ્ધતિ કે સાધનો જુદા છે. સંઘની પદ્ધતિથી થતું સેવા કાર્ય કદાચ માત્ર જાતિને લક્ષ્યમાં રાખીને દેશની ઉન્નતિ માટેનું છે, પરંતુ આત્મવિદ્યા સાથે તે જરૂર પડતો અને જરૂર જણાય તો જ ઉપયોગમાં રહે છે.
અર્થાત ઉપયોગમાં લેવાય છે, છતાં તેની વિચારસરણીના કેન્દ્રમાં તો હિન્દુત્વની ભાવના જ છે. તેમના ચિંતન મુજબ હિન્દુત્વ એ જ રાષ્ટ્રીયતા છે. જોકે કેટલાક સ્વાર્થી લોકોને તેમાં સંકુચિતતાની છાટ નજરે પડે છે, છતાં વિશાળ ભારત ભૂમિને પવિત્ર માતા સમાન ગણતા ધર્મ અને તેની સંસ્કૃતિ મુજબનું પાલન અને વ્યવહાર કરતા વિશાળ વર્ગના રક્ષણ અને સુરક્ષિતતા માટે આતંક ફેલાવતા તત્વો સામે ટકી રહી પુનઃ આત્મવિશ્વાસ પ્રાપ્ત કરવો આ વિશાળ વર્ગ માટે અત્યંત જરૂરી પણ છે, તેમાં કોઈ શંકા નથી. કહીને તેઓ સમાપન કરતા હોય તેમ બોલ્યા, બસ આજે આટલેથી ચર્ચા પૂર્ણ કરીશું, અને વળી તમારા મિત્રો પણ આવી રહ્યા છે, એટલે વાતનો વિષય પણ બદલાઈ જશે. ત્યાં જ દરવાજો ખખડ્યો અને બધા અંદર આવી ગયાનો સંકેત પણ મળી જતા મેં બધાને આવકારી અંદર બેસાડ્યા. અપેક્ષિત બધા જ મિત્રો સાથે પ્રીતમ ઝવેરી પણ હતા.